નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે ધોરણ 10 માં આપણે 1.2 માં દાખલા નંબર 2 ની વાત કરીશું. તો જોઈએ આપણે દાખલા નંબર 2 ની રકમ શું કહે છે. તો નીચેના આપેલા પૂર્ણાંકોની જોડીના ગુસ્સા અને લસા શોધો. તો નીચે આપણે પૂર્ણાંકોની આ જોડી આપી છે, બરોબર, એના ગુસ્સા અને લસા શોધવાના છે. ત્યારબાદ ગુસ્સા અને લસાનો ગુણાકાર કરવાનો છે અને જે બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય તેમ ચકાસો કે બંનેનો ગુણાકાર છે કે નહીં તે ચકાસવાનું છે. તો સૌપ્રથમ આપણે અવયવનું વૃક્ષ રીતે પહેલા પ્રથમ દાખલામાં કરતા હતા એવી રીતે કરીશું. વૃક્ષના રીતે 26 બનાવશું, આ બાજુ 91 બનાવશું, બંનેનું અલગ અલગ વૃક્ષ બનાવીશું. ચલો 26 એટલે 13 દુ 26, સોરી 13 દુ 26 એટલે અહીંયા આવશે 2. હવે 91 નું કરી લઈએ આપણે. 91 ના ભાગ પાડવાના છે આપણે બેટા. તો 91 ના ભાગ કઈ રીતના પડશે? તો 13 + 91, અહીંયા 13. ચલો, એક ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપવાનું કે અહીંયા બે અવયવ સરખા આવવા જોઈએ. ગમે તે અહીંયા નીચે થોડું લંબાવતું હોય વૃક્ષ તો એ પણ થોડા અવયવ સરખા આવવા જોઈએ. જો 13 આવે છે એ એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ કહેવાય. શું કહેવાય? ગુરુત્તમ સામાન્ય અવયવ. એની આપણે જરૂર પડશે, આપણે જોઈએ આગળ. ચલો, પછી શું કીધું છે? ગુસ્સા અને લસા શોધો. અને ગુસ્સા ગુણ્યા લસા એટલે ગુસ્સા અને ગુણ્યા લસા. ચલો 26 નો આપણે કરીએ. 26 બરાબર શું છે? 13 દુ 26 અને 91 બરાબર 13 ગુણ્યા 7. બરોબર, આપણને અહીંયા બે પદ મળી ગયા છે. હવે આપણે લસા લઘુત્તમ સામાન્ય અવયવ, બરોબર, લસા શોધીશું. કોનો શોધવાનું છે એ ખાસ મિત્રો યાદ આપવાનું. 26 અને 91, 26 અને આપણે 91 શોધવાનું છે. બરાબર, જોઈએ આપણે 26 અને 91 બરાબર એટલે કે આ જે મળ્યું છે તો જોઈએ આપણે શું શું મળ્યું છે આપણને. તો આપણને મળ્યા છે અહીંયા પ્રથમ 2 મળે છે બેટા, પછી 7 ગુણ્યા આપણને શું મળ્યું છે? 13, બંનેનું કોમન. બરાબર, હવે આનો ગુણાકાર કરીશું તો કેટલો મળશે? 182. શું મળશે? 182. આ બંનેનો ગુણાકાર શું મળશે? લસા 182. હવે ગુસા એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ. એટલે તમને ખબર જ છે ગુસા શું છે? કયો છે બંનેનો સેમ? 13. એનો જવાબ આવશે આપણને તે. હવે રકમમાં લખેલું છે ગુસ્સા ગુણ્યા લસા એટલે ગુસ્સા અને ગુણ્યા લસા કરવાનું છે. ગુસ્સા ગુણ્યા લસા તો જોઈએ અહીંયા લખીશું, જગ્યા નથી એટલા માટે આપણે તો જોઈએ ગુસ્સા ગુણ્યા લસા. બરોબર, તો આપણને જે અહીંયા મળ્યું છે ગુસ્સા 182 ગુણ્યા 13 ગુણ્યા બીજું શું મળ્યું? 182 ગુણ્યા 13 અને બીજું શું મળ્યું છે આપણને? બોલો, 26 ગુણ્યા 91. કેટલા મળે? ચલો 182 ગુણ્યા 13 કરો. ચલો 182 ગુણ્યા 13 કરશો તમે એટલે તમને જવાબ મળશે 2366. મેં ગુણાકાર કરી રાખ્યા છે
એટલે હું તમને ડાયરેક્ટ કહું છું કે કેટલો જવાબ આવશે. 26 ગુણ્યા 91. હવે 26 ગુણ્યા 91 કરશો તો કેટલા મળશે? 2366. એ પણ એટલા જ મળશે. બંનેના સેમ ઉત્તર આવવા જોઈએ. બરોબર. તો આ થયું આપણું નીચેના આપેલા પૂર્ણાંકોની જોડીના ગુસાઅ અને લસાઅ શોધવાના. પહેલા ગુસાઅ અને લસાઅ શોધી નાખવાના અને પછી બંનેનો ગુસાઅ ગુણ્યા લસાઅ કરવાનો બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય એટલે કે બંને પૂર્ણાંકો સમાન આવવા જોઈએ. બરોબર. ચલો હવે દાખલા નંબર 2 જોઈશું. આવી રીતના એક બીજો દાખલો જોઈશું કે તમને વધુ ખ્યાલ આવી જાય. દાખલા નંબર 2 નો બીજો દાખલો ચોપડીમાં તમે ધોરણ 10 ની જોઈ શકો છો. એમાં પાના નંબર તમને ચોપડીમાં મળશે. તમને ચોપડીમાં પાના નંબર મળશે 10. બરોબર. એના પર દાખલાની રકમ આપેલી છે. આપણે અહીંયા દાખલો ગણીશું. હવે બીજો દાખલો છે 510 અને 92. 510 અને 92. શું કરીશું? 510 નું વૃક્ષ બની દઈશું પહેલા અને 92 નું વૃક્ષ બનાવીશું. ચલો 510 નું વૃક્ષ બનાવીએ પહેલા. ચલો 510 ગુણ્યા ભાગ્યા 2 કરીશું તો શું મળશે? 225. 225 ભાગ્યા 2 કરીશું તો જવાબ મળશે નહીં મળે, પોઈન્ટમાં આવશે. એટલે પછી આગળ 3 વડે કરીશું. ચલો 3 વડે કેટલાય મળશે? 3 વડે આપણને મળશે 85. 85 તારીખ 85 ગુણ્યા 3 કરશો તો 225 તમને મળશે. 85 ના ભાગ પાડીશું આપણે તો 17 પંચા 85. 17 પંચા 85 અને 17 એકા 17. ચલો 510 નું વૃક્ષ તો આપણને બની ગયું. 92 નું વૃક્ષ આપણને બનાવવાનું છે. તો 46 દુ 92. ચલો હવે 46 ના ભાગ પાડીશું તો જુઓ તમને ખબર હશે 23 દુ 46 અને 23 એકા મિત્રો 23 એકા 23. બરોબર. આપણે બે વૃક્ષ બનાવી ચૂક્યા છીએ. હવે બંને વૃક્ષના આપણે જોઈ લઈએ. ચલો 510 બરાબર તો 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17. 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 અને 92 બરાબર આપણે ડાયરેક્ટ લખીશું 2 એટલે 2 નો વર્ગ ગુણ્યા 23. બરોબર. હવે આપણે આગળ જોઈશું કે લસાઅ શોધીશું અને સૌપ્રથમ લસાઅ શોધી લઈએ. ચલો ચલો લસાઅ શું મળશે આપણને તો જોઈએ. કોનો આપણે લસાઅ શોધવાનો છે? 510 અને 92 નો. 510 અને 92 આપણે લસાઅ શોધવાનો છે. ચલો 510 અને 92 લઘુત્તમ સામાન્ય અવયવ લસાઅ એટલે. હવે 510 નો લસાઅ આપણે શોધીશું શું મળશે? 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17. 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17. બરોબર. હવે શું કરીશું? 17 અને આમાં કયો વધ્યું? 23. બરોબર. હવે આપણે લસાઅ શોધીશું. શું શોધીશું? લસાઅ.
આનો ગુણાકાર કરી ચૂકીએ પહેલાં, તો મેં ગુણાકાર કરી રાખ્યો છે એટલે તમને ડાયરેક્ટ હું જવાબ બોલી દઉં છું. મારા ચોપડામાં લખેલો જ છે 23,460. લસા ગુસા, ગુરુત્તમ સામાન્ય અવયવ કોનો? 92, 510 અને 92. ચલો હવે આ તો આપણને ડાયરેક્ટ ખબર પડી જશે કે બંને સેમ સેમ હોય. ચલો 2 2 છે અહીંયા, તો પહેલા 2 આવી ગયા આપણા, બરોબર? એટલે 2 નો વર્ગ આવી ગયો, સોરી 2 આવી ગયા. પછી અહીંયા 2 છે, અહીંયા 3 છે, એટલે એકલું 2 જ આવશે અહીંયા, બરોબર? ઓકે. હવે આગળ આપણે અહીંયા લસાઅમાં 2 નો વર્ગ આવશે બેટા, કારણ કે અહીંયા બધા જ આવશે 2 3 5 17, પછી 2 અહીંયા ફરીથી આવ્યા એટલે 2 નો વર્ગ, પછી 23, બરોબર? એવી રીતના. હવે અહીંયા શું આવશે? 510 અને 92 નો ગુસા એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ, બરોબર? 2. હવે લસા ગુણ્યા ગુસા, શું કરવાનું? હવે લસા અ ગુણ્યા ગુસા અ. ચલો લસા કેટલો છે બેટા? તો 23,460. ગુસા કેટલો છે? 2. ચલો 23,460 ગુણ્યા 2 કરીશું તો કેટલો જવાબ આવશે? ચલો મેં કરેલો છે 46,920. ચલો 46,920 અને હવે 510 ગુણ્યા 92 કરીએ આપણે ચેક કરવા માટે, તો પણ જવાબ આવશે 46,920. તો આ રીતના આપણે દાખલા નંબર 2 માં આ રીતના આપણે દાખલા છે. મિત્રો રકમ ખાસ વાંચો, વિદ્યાર્થી મિત્રો રકમ ખાસ વાંચો, જેથી રકમમાં તમને ઘણી બધી માહિતી આપેલી હોય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે દાખલા નંબર 3 આગળના વિડીયોમાં જોઈશું.